સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 23મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1347મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 998મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 જે મહત્વના ગુણો છે તેના ઉપર આપણે ઘણા દિવસોથી ચર્ચા કરી રહ્યા છીએ. તો આજે વિશેષ કરીને ગઈકાલના દિવસની અંદર 15મા ગુણના દર્શન કર્યા. હવે આજે 16મો ગુણ છે અને એ ગુણનું નામ છે વિરક્તિ. એટલે એનો અર્થ એમ સમજાવે છે કે વૈરાગ્ય, એ વિષયોમાં નિસ્પૃહીપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. આ પ્રકારે અહીંયા આગળ આપણને વિરક્તિના લક્ષણ બતાવે છે. એની અંદર મુખ્યત્વે વૈરાગ્ય આવી જાય. વિગત રાગ યસ્માત સ વૈરાગ્ય. જેના જીવનની અંદરથી રાગ માત્ર ટળી ગયો છે એને વૈરાગ્ય કહેવાય. અને આપણે જાણીએ છીએ કે વૈરાગ્ય વિના આપણને જગતના નાશવંત પદાર્થને વિશેથી પ્રીતિ પણ ઓછી થતી નથી. એટલે વૈરાગ્ય આધ્યાત્મિક માર્ગના સાધનાની અંદર જરૂરી છે. અને આપણે જોઈએ એ પ્રમાણે ભગવાનનો આ અલૌકિક ગુણ એ સત્પુરુષના જીવનની અંદર પણ આપણને દેખાઈ આવે છે. કારણ કે ઘણી વખત એવું પણ આપણે અનુભવ કરીએ છીએ કે બાહ્ય દ્રષ્ટિએ કરીને કોઈ પદાર્થનો ત્યાગ કર્યો હોય તો એના કારણે કરીને આપણને વૈરાગ્ય છે એવું દેખાય. પરંતુ કહેવાય છે કે વૈરાગ્ય એટલે અંતરનો વૈરાગ્ય, જેને જીવનની અંદર ક્યારેય પણ અંતરથી પણ કોઈ પણ પદાર્થને વિશે આસક્તિ ન રહે અને વિરક્ત રહે. એટલે આવો જે ગુણ જે છે ને એ ઉપરછલો ગુણ નથી. આ ગુણ તો અંતરનો ગુણ જે કહેવાય કે સંસારની અંદર તો માણસ માત્રના અંતરની અંદર ભોગ ભોગવવાની લાલસા તો પડેલી હોય જ છે. પણ કદાચ ક્યારેક આપણને ન મળે તો ગામડાની ભાષામાં લોકો કહે છે ને કે ન મળ્યાના બ્રહ્મચારી. એમ નહીં, પરંતુ ગમે તેટલું આ લોકની અંદર એમને સુખ સાહેબી અને સ્ત્રી પુત્ર કલત્રાદિકનો પણ સંયોગ લખેલો હોય છતાં પણ એ અંતરથી વૈરાગ્યને પામેલા હોય એટલે એમને આ પ્રમાણે એના પ્રત્યે લેશ માત્ર પણ એમને એ પ્રમાણે આકર્ષણ થતું નથી. અને કેવળ ને કેવળ
જો વૈરાગ્ય હોય તો એના કારણે કરીને ભગવાનનો મહિમા સમજવામાં પણ આપણને ઘણી બધી રીતે સહાયરૂપ બને. કારણ કે જીવ પ્રાણી માત્ર આધ્યાત્મિક માર્ગે જ્યારે વળે ત્યારે એના જીવનની અંદર વૈરાગ્ય હોય તો સહેજે સહેજે ભગવાનમાં પ્રીતિ થશે. પણ વૈરાગ્ય નથી તો પછી સંસારની અંદર રહેલા નાના મોટા ભોગ ભોગવવા લાયક એવા જે ઉત્તમ પદાર્થ કે કનિષ્ઠ પદાર્થને વિશે એને ક્યારેય પણ નિસ્પૃહીપણું નહીં થાય. એ વિષયોની અંદર એનું ચિત્ત આકર્ષણ થયા જ કરશે. અને એટલા જ માટે થઈને ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર નિસ્પૃહીપણાની વાત જોઈએ તો ઘણા બધા પ્રસંગોની અંદર આપણને જાણવા મળે છે. જેમ આપણે જાણીએ છીએ કે એક આશ્રમની બહાર ત્યાં આગળ મહારાજ નીલકંઠ વર્ણી પોતે ઝાડને અઢેલીને બેઠા હતા. અને તે વખતના સમયની અંદર ત્યાં આશ્રમના મહંત પોતે આવીને કહે છે કે મેરે બચ્ચે, અહીંયા માનવભક્ષી સિંહ આવે છે એટલે તમે આશ્રમની અંદર આવી જાઓ. અને ત્યારે કારણ કે તમે અહીં જો બેઠા હશો તો તમને એ તરડી જશે, ખાઈ જશે, તમારું મૃત્યુ કરી નાખશે. ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે શું કમાડની અંદર પણ કોઈ મૃત્યુથી બચી શકે છે ખરું? એમ કરીને જે નીલકંઠ વર્ણી મહારાજના જે શબ્દો હતા એ શબ્દોની એવી જબરજસ્ત અસર પડી અને રાત્રિના સમયની અંદર જ્યારે માનવભક્ષી સિંહ આવે છે ત્યારે નીલકંઠ વર્ણી એના સામે અભયકર રાખે છે અને શાંત થઈ જાય છે. આ દ્રશ્ય જ્યારે એમણે જોયું ત્યારે એને મનમાં થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ કોઈ યોગી પુરુષ લાગે છે. અને બીજે દિવસે સવારે પછી જ્યારે આશ્રમની અંદરથી બહાર નીકળ્યા અને નીલકંઠ વર્ણી મહારાજને ત્યાં આગળ તે વખતના સમયની અંદર એમને પગે લાગીને કહે છે કે તમે હવે અહીંયા જ રહી જાઓ. આ અમારો 12 મહિને લાખ રૂપિયાની આવક આવે એવો આશ્રમ, અને એ આશ્રમના ગાદીપતિ તમને બનાવી દઈએ અને આશ્રમ તમારો, પણ તમે રહી જાઓ અહીંયા. જો ભગવાન સ્વામિનારાયણ કહેતા નીલકંઠ વર્ણી મહારાજ પોતે આવા ઐશ્વર્ય સંપન્ન હતા છતાં પણ આ પ્રકારે 12 મહિને લાખ રૂપિયાની આવકવાળો આશ્રમ મળતો હોય વગર મહેનતે, વગર પોતાના જીવનની અંદર કાર્ય કર્યા વગર, તો ગમે તેવો માણસ હોય તો લેવાઈ જાય કે અચ્છા હો જાય યહાં ઠહરેંગે એમ કરીને રોકાઈ જાય. જ્યારે તે વખતે તો નીલકંઠ વર્ણી મહારાજ પોતે ત્યાંથી એ જગ્યા અને આશ્રમની આજુબાજુથી નીકળીને આગળ વન વિચરણ શરૂ કરે છે. જ્યારે વનની અંદર તો ગયેલો ગમે તેવો વ્યક્તિ હોય તો પણ એક સિંહની ત્રાળ પડે ને ત્યાં એ પોતે સશક્ત વ્યક્તિ પણ ધ્રુજવા લાગે કે હમણાં આવશે અને હમણાં આપણને આ પ્રમાણે કાળનો કોળિયો કરી નાખશે. પરંતુ નીલકંઠ વર્ણી મહારાજ તો એ સ્વયં કોઈથી બીતા નહોતા અને એમણે કહ્યું ને કે મૃત્યુને કોઈ રોકી શકતું નથી, એ બહાર હોય કે અંદર હોય. અને ત્યારે તે જે પ્રમાણે આશ્રમના મહંત એ પોતે એની વાણી સાંભળીને વિચારમાં પડી ગયા. તો આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ નીલકંઠ વર્ણી મહારાજના જીવનની અંદર અંતરનો વૈરાગ્ય હતો. કોઈ પણ પ્રકારની સાધના લાંબી કર્યા વગર સહેજે આટલું મળતું હોય તો માણસ તો પોતે લેવા તૈયાર થઈ જ જાય. પરંતુ એવી જ રીતે જ્યારે આગળ વિશેષ કરીને જાય છે નેપાળ જેવા પ્રદેશની અંદર, અને ત્યારે ત્યાં આગળ પણ ઈલા અને સુશીલા નામની 2 રાજકન્યાઓ પૂર્વજન્મની અંદર
એમણે કંઈક એવી ઈચ્છા નક્કી કરીને પ્રાર્થના કરીને આવ્યા હશે કે અમને આ દેહ કરીને ભગવાનની સેવા મળે અને એના કારણે કરીને એના ભક્તિભાવને પૂરો કરવા માટે થઈને જ માત્ર ને માત્ર મહારાજ 2 મહિના રોકાયા. અને તે વખતે ત્યાં આગળ એ રાજાને પણ મનમાં વિચાર આવ્યો કે આ મારી રાજકન્યાઓ છે, એને અન્ય કોઈની સાથે લગ્ન ગ્રંથિથી જોડવા એના કરતા નીલકંઠ પ્રભુની સાથે જ બંનેને પરણાવી દઉં અને અહીંયા રહીને રાજ કરે, એવી જ્યાં વાત મૂકી અને તે જ દિવસે રાત્રે નીલકંઠ પ્રભુ પોતે ત્યાં આગળ ગોરખાસન વાળીને સૂતા છે અને બધાએ રાજ દરબારની અંદર સૂઈ ગયેલા અને એકલા બધાને મૂકીને નીકળી ગયા. ચારે બાજુ સંશોધન કર્યું, ગોત્યા પણ મળ્યા નહીં. તો જો આપણે જાણીએ છીએ કે આ અંતરથી એ પોતે વૈરાગ્યને પામેલા હતા. વૈરાગ્યનો આવો ગુણ ભગવાનને વિશે હોય છે અને એનો એ જ ગુણ સત્પુરુષને વિશે પણ આપણને દેખાય છે. કારણ કે મહારાજ પોતે બોલ્યા છે કે સંતને હું તે સંત મળી. એમ સંત મારું સ્વરૂપ છે અને હું સંતનું સ્વરૂપ છું. સંત મારું હૃદય છે અને હું સંતનું હૃદય છું. એવા જે સંત છે એમાં આ ગુણ જોઈએ. હા, સાધુ થવા માટે ઘરેથી રજા મળે કે ન મળે, પણ અતિ ઉત્તમ વિચાર હોય તો કદાચ ત્યાગાશ્રમમાં આવી શકાય. પરંતુ ગૃહસ્થાશ્રમ કરતાં પણ ત્યાગાશ્રમની અંદર ભોગ વિલાસના બહુ જ મોટા જબરદસ્ત આવરણ આવીને ઊભા રહેતા હોય છે. લોકો એને માને, પૂજે, ભિન્ન ભિન્ન પ્રકારના પદાર્થો અર્પણ કરે, જે પોતાના ઘરની અંદર ક્યારેય પણ આવી રીતે ઉત્તમ પકવાન બનાવીને જમ્યા ન હોય અને આ પ્રકારે ત્યાગાશ્રમની અંદર આવેલા ભગવો અંચળો ધારણ કર્યો હોય અને એના માટે ગામે ગામ શિરાપુરીના થાળ થતા હોય, તો ભોગ ભોગવ્યા વગર રહેવાય જ નહીં. એ બાહ્ય વૈરાગ્ય, ઘર છોડ્યું, પણ આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ આવા ભોગ વિલાસના જે પદાર્થનો જ્યારે ત્યાં આગળ એને મળે છે ત્યારે એની અંદર લેવાઈ રજયા વગર રહી શકતા નથી. પણ અંતરનો વૈરાગ્ય કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, નિષ્કુળાનંદ સ્વામી પોતે પોતાની કલમ વડે કરીને આ પંક્તિ લખે છે. એમ બાહ્ય ત્યાગ અને આંતરિક ત્યાગ પણ જોઈએ. બાહ્ય ત્યાગ છે એ આંતરિક ત્યાગની વાડ છે. જેથી કરીને નિયમ દ્વારા કરીને પણ આપણે બાહ્ય ત્યાગની બરાબર રખેવાળી કરીએ તો આંતરિક ત્યાગ પણ આપણને એમાં સફળતા મળતી હોય છે. એટલે એટલા માટે નીલકંઠ પ્રભુના જીવનની અંદર આપણે જોયું, ધરમપુરના કુશળ કુંવરબા પોતે પોતાનું સંપૂર્ણ રાજ્ય આમ તાંબાના પત્ર ઉપર લખીને આપી દેવા તૈયાર હતા. પરંતુ મહારાજ કહે છે કે અમે તો ભગવાન ભજવાને ભજાવા આવ્યા છીએ. અમે કંઈ આ લોકની અંદર આ પ્રકારે રાજ રજવાડા ભોગવવા માટે આવ્યા નથી. એ તો જેનું કામ જે હોય એ કરે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર વૈરાગ્યની સાથે એટલું બધું નિસ્પૃહીપણું હતું કે જે કોઈ વિષયને વિશે એ ક્યારેય પણ બંધાયા નથી. કાળિયાણીની અંદર પ્રેમાબાઈ સોનાના તારયુક્ત વસ્ત્ર લાવીને આપ્યા. ક્યારેય પણ કોઈના વસ્ત્ર આવી રીતે સામે ચાલીને ઊભા થઈને લઈ લે અને પછી તરત પહેરી લે એવું બનેલું નહીં. પરંતુ એ પ્રેમાબાઈ પહેલાં પણ આવા વસ્ત્ર બનાવેલા અને તે વખતના સમયની અંદર એમણે તો મહારાજના દર્શન કરેલા નહીં.
પણ એવો ઠગ માણસ કોઈ આવ્યો હશે ને કે તમે આ જે વસ્ત્રો બનાવ્યા છે મારા માટે બનાવ્યા છે, હું પોતે સહજાનંદ છું, તમારી ભક્તિના કારણે કરીને હું તમારી પાસે લેવા માટે આવ્યો છું, સામેથી આવ્યો છું. અને એ પ્રમાણે ત્યાં આગળ તે વખતના સમયની અંદર એને આપી દે છે. પણ પછી ખબર પડી કે આ તો ઠગ માણસ હતો. એટલે તો પણ ભગવાન સ્વામિનારાયણ વિશેની અતિશય એમની અંતરની ભક્તિના કારણે કરીને બીજા વસ્ત્ર બનાવ્યા અને જાતે લઈને આવ્યા. અને તે વખતના સમયની અંદર મહારાજ થોડો સમય એ વસ્ત્રને ધારણ કરીને બધાને દર્શન આપે છે. પણ પછી તરત જ થોડાક સમય પછી તરત એ વસ્ત્ર ત્યાં આગળમાં રામ ભટ્ટને આપી દીધા. તો આપણે જાણીએ છીએ કે આ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ કોઈ પણ પદાર્થની અંદર એ અંતરથી કે બાહ્ય દ્રષ્ટિએ ક્યારે પણ લેશ માત્ર એમાં લેવાયા નથી. અને એવી રીતે એમનું એ નિષ્પૃહીપણું પણ આપણને અંતરની અંદર દેખાતું. જેમ શરૂઆતના વર્ષોની અંદર જ્યારે રામાનંદ સ્વામીના આશ્રમની અંદર મહારાજ નીલકંઠ પ્રભુ રહેતા, ત્યારે પણ એ બધી જગ્યાએ જાય ત્યાં આગળ એમને નીલકંઠ પ્રભુની કામણગારી મૂર્તિ જોઈને લોકોને દોડી દોડીને સામેથી આવીને જોડીની અંદર એ અનાજ અને લોટ આપવાની ઈચ્છા થતી. અને એવા સમયની અંદર એ પોતે જે કંઈ જમતા કરતા ને એમાં પણ મીંઢી આવળને બહુ જ તીખા હોય એવા મરચાનો ગોળો કરીને જમતા. એ પણ એમનું એક નિષ્પૃહીપણું હતું. અને એવી રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયકાળ દરમિયાનની અંદર આવી રીતે વૈરાગ્ય, પોતાને અંતરનો વૈરાગ્ય અને બાહ્ય અને અંતરની અંદર સંપૂર્ણપણે નિષ્પૃહીપણે રહેતા. જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ સત્સંગની અંદર શાસ્ત્રીજી મહારાજે ઊભા કરેલા જે વટવૃક્ષો અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના એને વિશેષ કરીને વિકાસ કરવા માટે થઈને એ પોતે રાત્રિ દિવસ હરિભક્તોને ત્યાં પધરામણી, પત્ર લેખન, જાહેર સભાઓ અથવા તો નાની મોટી સભાઓ બધું જ કરતા. અને એમ કરતા કરતા તો આપણે જાણીએ એ પ્રમાણે ગાંધીનગરની અંદર એક અક્ષરધામની રચના કરી, પછી દિલ્હીની અંદર અક્ષરધામની રચના કરી. આ વિરાટ કાર્ય જ્યારે થાય ને ત્યારે નાના એવા નારાયણ સ્વરૂપદાસમાં વિરાટ કાર્ય કરવાની શક્તિના લાખો લોકોને દર્શન અને અનુભવ થયો. અને ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે સ્વામીજી, તમે આ અક્ષરધામનું સર્જન જે 50 વર્ષે પૂરું થાય એ તમે 5 વર્ષમાં પૂરું કર્યું છે, તો હવે એના પછી નેક્સ્ટ પ્રોગ્રામ તમારો કયો છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે હસતા હસતા બોલ્યા કે સાહેબ, અમારો મુખ્ય પ્રોગ્રામ તો ભગવાન ભજવા ને ભજાવવા. અમે આ ભગવાન ભજતા ને ભજાવતા ભજાવતા જે કંઈ થઈ જાય એ કરી લઈએ છીએ. અરે ત્યારે આપણને ખ્યાલ આવે કે અક્ષરધામ બનાવવા તો ઘણા સહેલા કહેવાય, પણ એમની દ્રષ્ટિએ, આપણી દ્રષ્ટિએ તો સ્વામી કહે છે ને બાથરૂમનો નળ પણ બદલી શકતા નથી. અને દેશી નળિયાનું ઘર હોય તો ઘણા નળિયા ફૂટી ગયા હોય તોય આપણે એને હરખા કરી શકતા નથી. અને એને બદલે આમ પોતાના એકલા સંકલ્પને કારણે કરીને યોગીજી મહારાજના સંકલ્પને પૂરો કરવામાં એમણે જબરદસ્ત કમર કસેલી. પણ એમનો અંતરનો મૂળ ધ્યેય તો ભગવાન ભજવા ને ભજાવવા. ત્યારે આપણને ખબર પડે કે ભગવાન ભજવા અને ભજાવવાની બાબતની અંદર આ બધી જ પ્રકારની પ્રવૃત્તિમાંથી પણ વૈરાગ્ય હોય. કરે ખરા, અને એટલા જ ઉમળકાથી કરે, એટલા જ આનંદથી કરે. થઈ ગયા પછી ક્યારેય
સ્વામીશ્રીએ પોતાના જીવનની અંદર એક પણ વખત એવું પ્રવચનમાં કહ્યું નથી કે મારા ભાઈ આ તો ખબર ન રહી અને આટલું મોટું થઈ ગયું, એવું બોલ્યા જ નથી. એ જે કંઈ બન્યું છે એને માટે જોઈને અનુભૂતિ થાય અને એમનો પોતાનો પ્રતિભાવ આપે તો એ બોલે અને સ્વામીશ્રી સાંભળી લે, પણ મનની અંદર એની ઊંડી અસર પડે નહીં. અને એને બદલે સ્વામીશ્રી જ પોતાના જીવનની અંદર એ બધા જ શબ્દોથી એ વિરક્ત રહે. ત્યારે આપણને ખબર પડે કે આટલા મોટા વિરાટ કાર્યો કર્યા પછી પણ ક્યારે પણ એ પોતે એની અંદર લાગેલા રહેતા નથી કે દુનિયાને દેખાડવા માટે કરીએ છીએ એવું પણ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પોતે અક્ષરધામના ઉદ્ઘાટન વખતે જ આશીર્વાદમાં બોલ્યા કે આ અમે કોઈને પણ પાછા પાડી દેવા માટે અમે આ અક્ષરધામનું રચના કરી નથી. આ તો કેવળ અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો ને એ સંકલ્પને પૂરો કરવા માટે થઈને જ કર્યું છે. તો આપણને ખ્યાલ આવે કે જો કોઈને પાછા પાડી દેવા માટેનું અને કોઈને દબાવી દેવાનું એમના અંતરની અંદર જો ભાવના હોય ને તો આપણે જાણીએ છીએ કે ભગવાન પણ એમાં ભળે નહીં. એને બદલે કેટલા બધા કાર્યોની અંદર કેટલી સરળતા અને કેવી સફળતા. આપણે જાણીએ છીએ કે નાના મોટા બધી જ પ્રકારની કોતરણીવાળા જે પથ્થરોને જોડવા એની અંદર ઘણા બધા પથ્થરો એવા હોય કે જે અમુક ભાગ એમાંથી ઘડીને કાઢી નાખવો પડે એટલે તો પથરાના નાના નાના ટુકડા થઈ જાય. પણ સ્વામીની દયાથી સંતો અને યુવકો એટલા સજાગ હતા કે જે કંઈ ત્યાં આગળ પથ્થરો જે થરવાળી કરવાની હોય એની અંદર જે સાઇઝ મળતી હોય એ સાઇઝ પહેલાં કાઢી લે અને પછી એ સાઇઝ મોટી સાઇઝની અંદર જે ઘડતર કરવાનું હોય એ કરે, નાની સાઇઝ હોય ત્યાં આગળ નાનામાં ઘડતર કરે. એવી રીતે બહુ જ ગતિમાન થઈને આ પ્રમાણે અક્ષરધામનું કામ ચાલ્યું. ખાણોની અંદરથી મોટા મોટા પથ્થરો એક એક ટ્રકની અંદર એક પથ્થર માંડ આવે એવી પ્રકારે ગજેન્દ્ર પીઠિકા પણ કરી. એની અંદર પણ એક પણ પથ્થર એવો નથી કે જેને જોઈન્ટ કરીને સાંધો કરીને ત્યાં મૂકવામાં આવ્યા હોય. જ્યારે આ બધું ઘડતર કામ થયા પછી ટ્રકોની અંદર જ્યારે આ બધી જ પ્રકારના હાથીઓ જતા હોય ત્યારે લોકોને એમ આશ્ચર્ય થતું કે આ કેવી રીતે બને. પણ પ્રમુખ સ્વામી મહારાજનો પોતાનો અભિગમ એક જ હતો કે આ તો યોગી બાપાનો સંકલ્પને આપણે પૂરો કરવાનો છે અને બાપા આપણા કાર્યમાં ભળશે. જે ખાણની અંદરથી આપણને કાંઈ ન મળે એવું હોય એવી ખાણોની અંદરથી પણ સ્વામીશ્રીની સંકલ્પ શક્તિને આશીર્વાદના કારણે કરીને ખૂબ વિશાળ પ્રમાણમાં પથ્થરો પણ મળ્યા. વિઘ્નો પણ આવે પણ એ વિઘ્નોની અંદર પણ સ્વામીશ્રી ત્યાં સેવા કરતા સંતો કે કાર્યકર્તાઓને ખૂબ બળને પ્રેરણા આપતા. તો એટલે આપણને ખબર પડે કે એમનું કામ તો ભગવાન ભજવાને ભજાવવાનું હતું. અને ત્યારે અક્ષરધામનું કામ પૂરું થયું ત્યારે હર્ષદભાઈ ચાવડા પ્રમુખ સ્વામી મહારાજ પાસે બેઠા હતા, બધા સંતો પણ હતા. અને ત્યારે કહ્યું બાપા હવે મને એક માળા આપો એટલે હું શાંતિથી માળા કરું. અને ત્યારે સ્વામી કે કેમ? તો કે બસ આપની ઈચ્છા હતી કે અક્ષરધામ કરવું છે તો એમાંથી મારાથી જે કંઈ બની આવી એ સેવા મેં કરી, હવે માળા લઈને ભજન કરવું છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે અમે તમને આજ્ઞા કરીએ છીએ અને જે કામ કરો છો એ તમે માળા ફેરવ્યા બરાબર જ છે. આ પણ એક બહુ જ મોટા પુરુષના અંતરની અંદર રહેલો અભિપ્રાય છે. એ સામાન્ય માણસને ખબર ના પડે. એના પછી તો આપણે જાણીએ કે અમેરિકાના 6 મંદિરો, એના પછી અમેરિકાનું અક્ષરધામ, આ બધા વિરાટ કાર્યો બધા જ ત્યાં એના પછીના સમયની 2005ની સાલ પછી
2023 સુધી એમણે જબરજસ્ત કર્યા અને અત્યારે સુરત અક્ષરધામનું કામ પણ એકલા હાથે ખૂબ જ ચપળતાથી ત્યાં આગળ એક પોતે કરી રહ્યા છે, કરાવી રહ્યા છે. તો મોટા પુરુષ પોતે આપણને જણાવે છે કે આવી રીતે જ્યારે એમના જીવનની અંદર ભગવાન ભજવાની વાત છે, એમાં મુખ્ય માર્ગ તો એમને પણ સમજાયો કે આપણે ક્યાં કરતા છીએ, કરતા તો ભગવાન છે. એટલે આવી રીતે પોતે જે કંઈ કાર્ય કરે એ કાર્યને અતિશય નિસ્પૃહીપણે જ કરવાનું. જેમ સંતો વાત કરે ને કે અટલાદરાથી બાપા નીકળ્યા હોય, 21 દિવસ અટલાદરામાં લાભ આપ્યો હોય અને એવા જબરજસ્ત કાર્યક્રમો થયા હોય, પણ જેવો અટલાદરાનો દરવાજો છોડે એટલે તરત જ એ વાતને વિસારી દેવાની, પત્ર વાંચનમાં લાગી જાય, પત્રોના જવાબ લખવા કરવાના હોય, એ બધી પ્રકારે તંત્ર ચાલે. જ્યાં ભરૂચ મંદિરના દરવાજાની અંદર ગાડી પ્રવેશ કરે ને ત્યાં સુધી પત્ર, અને પછી પત્ર મૂકી દે એટલે ત્યાં આગળ પૂર્ણ વિરામ, એટલે કે હવે અહીંથી ફરીથી મારે ક્રમશઃ ચાલુ કરવાનું છે. એને એ વખતે પત્રને ભૂલી જઈ અને જે ભક્ત સમુદાય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા હોય એ બધાની સાથે પોતાની નયન રમ્ય આંખો વડે કરીને બધાની મુલાકાત કરતા, ઠાકોરજીના દર્શન, ઠાકોરજીના દંડવત કરવા, અભિષેક કરવો, આ બધું જ સ્વામીશ્રી પોતે અતિશય પ્રેમથી કરે. જો પ્રવૃત્તિની અંદરથી પણ નિસ્પૃહીપણે નીકળી જવું ને, એને માટે તો આ ગુણાતીત ગુરુવર્યો 4 ચાંદ મારી દે છે. એના જેવું કામ કોઈને ફાવે જ નહીં. આપણે તો એનો એવો વેગ ચડી જાય, એવો ફેર ચડી જાય કે જેના કારણે કરીને રાત્રિ દિવસ આપણા મનની અંદર આ જ વિચાર આવ્યા કરે. જેમ અક્ષરધામનું કામ ચાલતું હતું ત્યારે સંતોએ બધાએ વાત કરી કે બાપા પથ્થરો જોઈને અમને તો આશ્ચર્ય થાય છે. અને એક વિચાર એવો પણ આવ્યો કે આમનામ જેટલા ઘડેલા પથ્થર છે એ પથ્થર સાથે મફતની અંદર કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે ને તો એને 1 સેકન્ડની અંદર હાર્ટ એટેક આવે. અરે આટલું બધું! અને સ્વામી આપને તો કંઈ વિચાર જ થતો નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સહજ સ્વસ્વરૂપની વાત કરતા હોય એમ બોલ્યા, બાપા કે બહાર તમે બધા પથ્થર તમને દેખાય છે, પણ અમે તો 1 કાંકરી જેટલો ભાર પણ અમે અમારી છાતી ઉપર રાખ્યો નથી. મહારાજ સ્વામી એને ગુણાતીત ગુરુવર્યો જ આ બધું કાર્ય કરે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કેટલું જબરજસ્ત નિસ્પૃહીપણું કાર્ય કરતા કરતા, અને કાર્ય સામાન્ય નહીં. તમે જુઓ તો એક બાબતની અંદર, એક નાની બાબતમાં પણ એમણે પૂર્ણપણે રસ લીધો છે. અક્ષરધામની જમીન મળ્યા પછી એની અંદર જે માટીનું પુરાણ કરવામાં આવ્યું ને, એ પુરાણ કર્યું ને, અને પછી એના ઉપર આમ સામાન્ય રીતે આ પ્રમાણે આ અક્ષરધામ આટલે દૂરથી આવું લાગશે એવી બાબતની અંદર સંતો એ સ્વામીશ્રીને બધું બતાવતા હતા. ત્યારે પણ સ્વામી બધું સાંભળી લેતા, જોઈ લેતા, પણ એની અંદર ક્યાંય એટલા બધા ઓતપ્રોત નહોતા થઈ જતા. હા, સૂચન કરવા જેવું હોય તો જરૂર સૂચન કરે, અને એમાં એ સૂચનની અંદર પણ એ નકશાના કરનારા એન્જિનિયરો એ સ્વામીશ્રીને કહે કે બાપા એમને આપણે આમ કરીએ ને તો આ વધારે સારું લાગે. તો એ વખતે પણ સ્વામીશ્રી પોતે પોતાની જેને કહેવાય ને કે અંતરની અંદરથી વિચારધારા આવી એને પકડી રાખતા નહીં. એને પણ એ પ્રમાણે એન્જિનિયરના મનની અંદર જે રીતે દેખાતું હોય એ રીતે કરવા દે, અને એની અંદર પણ જ્યાં પણ સારામાં સારું થાય એવા વિચારો પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આપતા. એટલે એટલા માટે થઈને આપણને ખબર પડે કે પદાર્થોની અંદર કે પછી પોતાના જીવનની અંદર આવા વિરાટ કાર્યો કરે, એમાં પણ કાર્ય થઈ ગયું એટલે વાત પૂરી.
અને તરત જ પછી બીજું કામ, જેમ યોગી શતાબ્દી મહોત્સવ ચાલતો હતો, બહુ વિરાટ યોગી શતાબ્દી મહોત્સવ ઉજવાયો અને તેવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે શતાબ્દીના સમયથી વિરક્ત રહીને પણ લંડનની અંદર જે મંદિર કરવું છે, 3 વર્ષમાં પૂરું કરવું છે, એના પથ્થરો ક્યાંથી આવે, કેવી રીતે ઘડાય, શું થાય, એની ચર્ચા વિચારણા કરી અને કાર્યને શરૂ કરાયું ને 3 વર્ષમાં પૂરું પણ કરી દીધું. દરિયાપાર લંડનની અંદર પહેલું વહેલું આવું હિન્દુ ટેમ્પલ જો કોઈ બન્યું હોય તો એ લંડનનું મંદિર. એટલે સ્વામીશ્રીના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણનો આવો અલૌકિક ગુણ એ આપણને સાંગોપાંગ દેખાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.